જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. કોઈ પણ કાર્ય એક નિષ્ઠા કે અભ્યાસ વગર નહીં જ કરી શકાય. અનુભવ વગર કાર્ય સિદ્ધ ન થાય તો અભ્યાસ વગર ધર્મ ઉપદેશ કેવી રીતે દઈ શકાય? મેં જોયું આશ્રમો, ધાર્મિક સંસ્થાઓમાં સત્તા અને સંપત્તિના જોરે ગીતા પ્રવચનો કરવા વ્યક્તિને સ્ટેજ અને માઇક દેવામાં આવે કે જેને કાંઈ જ ભાન નથી. ગીતાના 18 અધ્યાયના નામ પણ એને ખબર નથી. ગીતાનો અર્થ પણ એને ખબર નથી. કદી એણે અભ્યાસ કર્યો જ નથી. માત્ર ગૂગલમાંથી વાંચી લીધું, સમજી લીધું અને વળી વચ્ચે વચ્ચે કોઈને બોલવા પણ આપી દીધું કે થોડું તમે બોલો, થોડું હું બોલું. અને એમાંય વળી કહેવાતા ગુરુજનો, સ્વામીજીઓના આશીર્વાદ પણ દેવડાવ્યા. શ્રોતાઓ મોટે ભાગે ઘરના સગા સંબંધીઓ જ હોય. ખાન પાન મનોરંજનથી હોલ ભરાઈ ગયો હોય. હા, આવનારા લોકો પણ એમ જ કે ખાવાનું ન રાખ્યું તો કોણ આવત. વાહ વાહના ફૂલો વરસતા હોય. આજે ધર્મ સંસ્થાઓની આ દશા જોઈને મારો આત્મા કકળે છે. આજે મને સમજાતું નથી કે વૃદ્ધો ધર્મ શ્રવણ કરવાને બદલે મનોરંજન તરફ કેમ વળતા જાય છે. કારણ પણ એ જ છે કે ગીતા જેવા ગહન અને છતાંય સરળ વિચારો કહેનાર પરિપક્વ વ્યક્તિ મળતો નથી. અને જે મળે છે તે ઘમંડી છે. સત્તા અને સંપત્તિના જોરે સ્ટેજ ઉપર ઊભો છે. અભ્યાસુ નથી, તેથી સાંભળનારાઓ કંટાળે છે. ધર્મ સંદેશ કહેનારના અનુભવો જાણીને જ સ્ટેજ અને માઇક અપાય. મોટા મોટા આશ્રમોમાં ગીતા ચિંતન માળાઓ ચાલતી હોય. આવો અદ્ભુત વિષય રાખ્યો હોય, ગીતા ચિંતન માળા, કે સાંભળ્યા પછી ચિંતન કરતાં કરતાં શ્રોતાઓ ઘરે જાય. ઘરે જઈને પણ રાતે ચિંતન જ થાય કે જે વક્તા બોલ્યા છે એમાં કેટલું બધું તત્વ અને સત્વ અને અધ્યાત્મ હતું. પણ ગીતા ચિંતન માળા જેવા વિષયો સાંભળવા 5 જ શ્રોતાઓ બેઠા હોય અને એ પણ કર્મચારીઓને પરાણે બેસાડી દીધા હોય. આવી દયનીય દશા અને સ્થિતિ સનાતન ધર્મને જોઈને અંદર અંદર મારો આત્મા કકળે છે. હજારો શ્રોતાઓ આવતા હતા. એક જમાનો એવો હતો. તો ક્યાં ગયા બધાય? આજે ચારે બાજુ સાંજ પડતા ગાર્ડનો ભરેલા જોવા મળે. મોલમાં લોકો ફરતા હરતા જોવા મળે. સિનિયરો ચાલી ન શકે તોય વોકર હોય, હાથમાં લાકડી હોય, કોઈ કેરટેકર સાથે રાખી હોય, પણ શોપિંગ સેન્ટરોમાં જ આંટા મારતા હોય, ગાર્ડનોમાં બેઠા હોય, પાર્ટીઓથી ભરેલા હોય. આ બધા પણ પ્રવચન સ્થળો ખાલી. કારણ એ જ કે બિન અભ્યાસુ ઘમંડી વક્તા શ્રોતા આવવાનું જ ટાળે. તેથી શક્તિ અને પૈસાની બરબાદી. ચાલીને આવી ન શકે, ટેક્સી ભાડા રોજના પોસાય નહીં. હા, કોઈ ન ઈચ્છે આવી રીતે આવવાનું. પૂર્વજોનો આત્મા કેટલો રડતો હશે, કેટલી મહેનત કરી હશે તેઓએ. અને આજે દિવસે દિવસે ધર્મનું સ્તર ક્યાં જઈ રહ્યું છે, અને એ પણ આવા ઘમંડી લોકોના હાથમાં, પૈસાના જોરે. હા, યુવાનો તો નથી જ આવતા અને આવવાના પણ નથી. કારણ કે ધર્મ સંસ્થાન સંભાળનારા જે યુવાનોને આવવા દેવા જોઈએ એને બદલે તેઓ જ બધા 70 ઉપરના થયા છે કે યુવાનોને આવવા દેવા માગતા જ નથી. 70 વર્ષ વીતેલા કાર્યકરે એક યુવાનને પોતાનો પુરોગામી બનાવીને દત્તક લેવો જોઈએ. 2 વર્ષ સુધીમાં બધું સમજાવી કરી અને એને આ સ્થળ, અને આ જગ્યા, આ સ્ટેટસ, આ ગાદી એને સોંપી દેવી જોઈએ યુવાનને. હા, એને બદલે કોઈ યુવાનને આવવા જ દેતા નથી. હાથ ધ્રુજે, પગ ધ્રુજે, બોલી ન શકે તો પણ ખુરશીએ ચીટકોલો જ બેઠો હોય. એને પાક્કી ખબર છે કે હું ઉપર જઈશ તો ચેર આવવાની નથી, સાથે પડી જ રહેવાની છે. એના કરતાં મારી હાજરીમાં જ કોઈને સોંપું તો, પણ ન સોંપે. એટલો ઘમંડ અને એટલો અહંકાર આજે સનાતન ધર્મને ઘા મારી રહ્યો છે. માટે શ્રોતાઓ, તમે હવે સમજો, આવા લોકોને આપણે સબક શીખવવાનો છે કે કોઈ જાણીતી વ્યક્તિ જે ખરેખર ગીતાનો અભ્યાસી હોય, જે ખરેખર નિરપેક્ષ ભાવે કરતો હોય, એ વ્યક્તિ જ અમને જોઈએ. બાકી સત્તા સંપત્તિના જોરે બોલવા ઊભો થયેલો વ્યક્તિ અમને પસંદ નથી. અમને જોઈતો પણ નથી. એના કરતાં અમને વધારે ખબર છે, અને નહીં ખબર હોય તો અમે ગૂગલમાં જોઈ લઈશું.